ઉનાળો આવી જ ગયો છે ને, ગરમી પણ ખાસી એવી પડી રહી છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ગ્રીન ગ્રેપ્સમાંથી એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ સાથે ગ્રીન ટી યુઝ કરીને ગ્રીન ગ્રેપ જ્યુસ બનાવવાના. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. તો મિક્સર જારમાં આપણે 1/4 કપ ફુદીનો સાથે ફ્રેશ લીલી ચા લીધી છે 1/4 કપ. સાથે જ હવે આપણે એમાં 1 કપ ગ્રેપ્સ એડ કરવાની છે. સ્વાદ અનુસાર આપણે એમાં ખાંડ એડ કરશું. મેં અત્યારના 2 ટેબલ સ્પૂન યુઝ કરી છે. લીંબુ છે અડધું યુઝ કર્યું છે. સાથે આઈસ ક્યુબ્સ એડ કરવાના છે અને હવે આપણે આને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો સરસ ક્રશ થઈ ગયું છે. તો હવે આપણે આને ગાળી લઈશું. જાડો પલ્પ નીકળે છે આમાંથી. તમે જોઈ શકો છો રેડી છે. તો ચલો સર્વ કરી દઈએ. જેના માટે આપણે 2 ગ્લાસ લીધા છે. એમાં પણ ફરીથી આપણે આઈસ ક્યુબ્સ એડ કરી દઈશું. હવે આપણે જે પલ્પ બનાવ્યો છે ગ્રેપ્સનો એ એડ કરવાનો છે. તો સર્વ થઈને રેડી છે મારી ગ્રીન ગ્રેપ્સ વિથ રિફ્રેશિંગ કુલર. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર